हेलो विद्यार्थी मित्रों, हूँ तो पणीश नामनी यूट्यूब चैनल में फरी एक बार आपનું हार्दिक स्वागत है। तो હવે આપણે જોઈશું કે એક્ઝામ્પલ નંબર 8 શું કહે છે। એક્ઝામ્પલ 8 કે એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટી છે। તો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે અને તે લખોટી સફેદ ભૂરી કે લાલ હોય તેની સંભાવના શોધો। સૌથી ઈઝીએસ્ટ જો સોલ્યુશન કઈ રીતે જોવાનું। સૌથી પહેલા ચાર વસ્તુ યાદ રાખવાની બે। जो थियरी वाळो लेक्चर ना जोयो होय तो जोई लेजो, बराबर के नहीं। हवे जो कि आपणे पहला कोनी संभावना जोवानी सफेद होय तो सौथी पहला शुं करवानुं घटना लेवानी एक ई बराबर शुं लखवानुं के जो शुं छे के एक लखोटी पसंद करवामां आवे छे अने तो ते लखोटी सफेद होय तेनी संभावना। तो केवी रीते लखवानुं जो पसंद करवामां आवेल लखोटी सफेद रंगनी होय ते घटना ए रीते लखवानुं। तो पसंद करेल लखोटी कया कलरनी होय सफेद कलरनी होय तो सफेद कलरनी होय ते घटना। पछी शुं लखवानुं कुल सानुकूल परिणामोनी संख्या। कुल सानुकूल परिणामोनी संख्या कई रीते लखशो तो उपरथी के पसंद करेल लखोटी सफेद कलरनी होय तो सफेद कलरनी कुल लखोटी केटली छे 2 तो कुल सानुकूल परिणामोनी संख्या पण केटली थाय 2। तो जो कुल सानुकूल परिणामोनी संख्या केटली थाय 2। केम थाय केम के 2 सफेद जे छे ए लखोटी 2 सफेद छे એટલે। પછી कुल शक्य परिणामोनी संख्या कुल शक्य परिणामोनी संख्या कुल शक्य परिणामोनी संख्या केटली थाय तो कुल लखोटी कुल केटली छे तो केटली छे 3 भूरी 2 सफेद અને 4 लाल। तो 4 ने 3 7 ने 2 9 तो कुल लखोटी केटली थाय 9। तो कुल शक्य परिणामोनी संख्या केटली थाय 9। હવે શું કરવાનું આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ P of E बराबर कुल सानुकूल परिणामोनी संख्या छेदमां शुं कुल शक्य परिणामोनी संख्या। केटली केटली छे तो 2 ना छेदमां 9 थाय। तो P of E बराबर आ शुं थयुं कोनी संभावना थई सफेद बॉल मळे तेनी सॉरी सफेद लखोटी मळे तेनी संभावना। तो सफेद लखोटी मळे तेनी संभावना केटली थाय 2 ना छेदमां 9। हवे तमने आमां एम पूछे के सफेद लखोटी न मळे तेनी संभावना शोधो तो ए एक्स्ट्रा अहीं जोवो तमने बतावो के तमने एवुं के सफेद लखोटी न मळे तेनी संभावना तो लखवानुं होय के ई बार बराबर शुं लखवानुं सफेद लखोटी न मळे तेनी संभावना सॉरी न मळे ते घटना। हवे आपणे जाणीए छीए के શું જાણીએ છીએ તો કે P of E plus P of E બાર બરાબર કેટલા થાય 1 થાય। તો P of E plus E કેટલા મળ્યા 2 ના છેદમાં 9 plus P of E બાર આપણે શોધવાના છે કેમ કેમ કે આ લખોટી ન હોય તે ઘટના સફેદ લખોટી માટે આ જે છે પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ થાય। તો P of E બાર બરાબર શું થાય 1 માઈનસ 2 ના છેદમાં 9। હવે આ ના આવડતું હોય 9 એકા 9 માંથી 2 ગયા તો 7 પણ શું કરવાનું આ બે નો તફાવત લેવાનો।
તો 9 માંથી 2 ગયા તો મોટામાંથી નાનું બાદ કરવાનું ઇન શોર્ટ. તો 9 માંથી 2 ગયા તો 7/9. તો P of E બાર બરાબર એટલે સફેદ લખોટી ન મળે તેની સંભાવના કેટલી થાય? 7/9. જો ક્રોસ વેરીફાઈ, આ પૂરક ઘટના થઈ. પૂરક ઘટનાનો સરવાળો કેટલો હતો? 1. તો જુઓ 2/9 પ્લસ 7/9 છેદ સરખા હોય તો આધારનો શું થાય? સરવાળો. તો 2 ને 7 9. 9/9 તો કેટલા થયા? 1. 9 ચોકલેટ 9 છોકરાઓને વેચો તો કેટલી ભાગમાં આવે? 1 1. બરાબર કે નહીં? હવે સેમ નું સેમ વસ્તુ તમારે ભૂરી અને લાલ રંગની લખોટી માટે ગણવાનું. બંને વસ્તુ ગણવાની કે ઘટના મળે તે અને ન મળે તે. એટલે શું થાય જુઓ, પસંદ કરેલ લખોટી જે છે એ ભૂરા રંગની હોય તે ઘટના, પછી કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા ભૂરા રંગની કેટલી છે? તો 3. તો અહીંયા કેટલા આવશે? 3. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? તો એ તો 9 જ રહેવાની. તમે જાણો જ છો, બરાબર કે નહીં? આ ઇક્વેશન લખવાનું. પછી 3/9. સેમ વસ્તુ લાલ, તો લાલ માટે શું આવશે? 4/9. એ જ વસ્તુ આ માટે શું કરવાનું? 1 માંથી 2/9 બાદ કર્યા તમે. એ જ રીતે સેમની સેમ વસ્તુ શું લખવાની કે E બાર બરાબર, અથવા તમે કઈ ઘટના બદલશો, અહીં E1 કરશો પછી E2 કરશો તો અહીં E1 બાર E2 બાર. તો પસંદ કરેલ લખોટી જે છે એ અથવા તો સફેદ લખોટી ન હોય તે, પછી અહીં શું થાય? તો કે ભૂરી લખોટી ન હોય તે, પસંદ કરેલ લખોટી ભૂરી ન હોય તે ઘટના. પછી તમે જાણો છો, બરાબર કે નહીં? E પ્લસ E1 પ્લસ P ઓફ E1 બાર બરાબર 1 થાય. તો 1 ને કેટલામાંથી બાદ કરશો? 3/9. ભૂરી માટે કેટલામાંથી બાદ કરશો? તો કે 3 માંથી બાદ કરશો. પછી 1 માઇનસ 3/9 એમાંથી બાદ કરવાના. પછી એ જ રીતે લાલ માટે, તો 4 લાલ છે તો શું કરશો? 1/4. 1 માઇનસ 4/9 અને અહીંયા શું જવાબ આવશે? 4/9. ખબર પડી કે નહીં? આ લેક્ચરમાં જોઈશું કે એક્ઝામ્પલ નંબર 9. તો એક્ઝામ્પલ નંબર શું કહે છે કે હરિપ્રીત જે છે એ બે જુદા જુદા સિક્કાને એકવાર ઉછાળે છે તો ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના શોધો. તો આ જે એક્ઝામ્પલ છે એ મેં તમને થિયરીનો જ્યારે લેક્ચર સમજાવ્યો હતો ત્યારે એમાં સમજાવ્યું હતું, બરાબર? એમાં આપણે ડિસ્કસ કરેલું. તો હરિપ્રીત બે જુદા જુદા સિક્કાને એકવાર ઉછાળે, એનો મતલબ કે હવે તમારે કોઈ નોટ યાદ રાખવાની મિત્રો. આ એક્ઝામ્પલમાં નથી, એક નોટ યાદ રાખવાની. શું નોટ છે? તો કે બે સિક્કાને તમે એકવાર ઉછાળો કે એક સિક્કાને બે વાર ઉછાળો, બંને વસ્તુ કેવી છે? સેમ. તો અહીં લખવાનું કે આ નોટ છે, બરાબર? બે સિક્કાને એકવાર ઉછાળો કે એક સિક્કાને બે વાર ઉછાળો, સરખું જ છે, બરાબર? આ વસ્તુ તમારે યાદ રાખવાની. બે સિક્કાને એકવાર ઉછાળો કે એક સિક્કાને બે વાર ઉછાળો, સેમ વસ્તુ પાસા માટે. બે પાસાને એકવાર ઉછાળો કે એક પાસાને બે વાર ઉછાળો, બરાબર કે નહીં? તો તમારે ઓબ્લિક કરીને લખી દેજો પાસો, પાસાને, અને અહીં બી પાસાને, બરાબર? તો બે પાસા હોય કે સિક્કા હોય એને એકવાર ઉછાળો, કે બે સિક્કા હોય અથવા તો એક સિક્કાને બે વાર ઉછાળો, બંને વસ્તુ કેવી થાય? સેમ જ થાય. તો અહીં શું કહે છે કે હરિપ્રીત બે જુદા જુદા સિક્કાને એકવાર ઉછાળે છે, બરાબર કે નહીં? હવે સિક્કા કેટલા છે? બે. એને કેટલી વાર ઉછાળે છે? એકવાર. તો ટોટલ પરિણામ કેટલા મળશે? 4. થિયરીમાં જોયું છે, સિક્કાની બાજુ કેટલી? 2. અને કેટલી વાર ઉછાળે છે? એકવાર. સોરી, ભલે એક સિક્કો છે, બરાબર કે નહીં? બે જુદા જુદા સિક્કાને એકવાર ઉછાળે છે તો એમાંથી બે સિક્કા તો કેટલા છે? 2 છે. એને કેટલી વાર ઉછાળે છે? તો એકવાર ઉછાળે છે. તો બે સિક્કા જે છે એની ટોટલ બાજુઓ કેટલી થઈ? 4 થઈ. ભાઈ બે સિક્કા જે છે, બે સિક્કા છે, આ બે સિક્કા છે તો આને બી છાપ અને કાંટો હશે, આને બી છાપ અને કાંટો હશે, આને રાજા રાણી હશે, આને રાજા રાણી હશે. તો કુલ કેટલી બાજુઓ થઈ? 4 બાજુઓ થઈ. અને બંનેને કેટલી વાર ઉછાળે છે? એકવાર.
આ એક વાર ઉછાળે તો કુલ ટોટલ પરિણામ કેટલા થયા? 4 થયા. હવે આ જ વસ્તુ તમને એવું કે એક સિક્કાને કેટલી વાર ઉછાળે છે? 2 વાર ઉછાળે છે. તો એક સિક્કાને 2 વાર ઉછાળે, જો એક સિક્કાને 2 વાર ઉછાળે તો આના માટે શું થાય કે એક સિક્કાને, સિક્કો કેટલો છે? એક જ છે. આ સિક્કો કેટલો છે? એક જ છે. એની બાજુઓ કેટલી? 2. તો છાપ અને કાંટો, રાજા અને રાણી. તો એક સિક્કાને બાજુઓ કેટલી? 2. પણ એને ઉછાળે છે કેટલી વાર? 2 વાર. તો પરિણામ કેટલા થયા? 4. ખબર પડી કે ના પડી? પડી જશે, બરાબર. અને પડવી એ જોઈએ, બરાબર કે નહીં? તો આ એક સિક્કાને 2 વાર ઉછાળે કે 2 સિક્કાને 1 વાર ઉછાળે? વસ્તુ કેવી? સરખી. અને પેલું સૂત્ર બી યાદ રાખો, જુઓ, બાજુ અને એની ઘાત ઉછાળ, આ બી વસ્તુ બરાબર છે, બરાબર કે નહીં? આ બાજુ અને આ ઉછાળ્યું કેટલી વાર? આ બાજુ અને ઉછાળ્યું એ 4. તો એક સિક્કાને 2 વાર ઉછાળો કે 2 સિક્કાને 1 વાર ઉછાળો, મિત્રો, પરિણામ કેટલા મળે? 4. તો હવે આગળ એક્ઝામ્પલનું ખરેખર સોલ્યુશન જોઈએ. જુઓ, સોલ્યુશનમાં એવું છે કે સૌથી પહેલા સંભાવના શોધવા માટે શું વસ્તુ યાદ રાખવાની? 4 વસ્તુઓ. કઈ કઈ 4 વસ્તુ યાદ રાખવાની? ઘટના લેવાની, સાનુકૂળ પરિણામની સંખ્યા લેવાની, કુલ શક્ય પરિણામની સંખ્યા લેવાની, સૂત્ર મૂકવાનું, જવાબ આવે. જુઓ સોલ્યુશન. સોલ્યુશન શું છે આનું? તો કે ઘટના લેવાની. ઘટના કઈ રીતે લેશો તમે? ઘટના તો શોધવાનું શું છે? ઓછામાં ઓછી એક છાપ મળે તે ઘટના લઈ લેવાની. જુઓ, ઘટના ઈ બરાબર ઓછામાં ઓછી એક છાપ, ઓછામાં ઓછી એક છાપ મળે તે ઘટના. હવે ઓછામાં ઓછી એક છાપ મળે તે ઘટના પછી શું લખવાનું? કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા લખવાની. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કઈ રીતે થશે? તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. આ કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા જોતા પહેલા આપણે લખી દઈએ કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા યાદ કઈ રીતે રાખવાની? તો સૌથી પહેલા 2 કાંટા લખી દેવાના. પહેલા કુલ શક્ય પરિણામોની સંખ્યા થાય કેટલી? 4. કઈ કઈ થાય? તો જુઓ, કાં તો છાપ મળે, કાં તો છાપ કાંટો મળે. આ ટી લખવાનો ને પછી બંને કાંટા મળે, કાં તો કાંટો અને છાપ મળે. આ 2 વસ્તુ સેમ જ છે. હવે આ જે છે એ સેમ જ કહેવાય, બરાબર કે નહીં? આ ટીએચ જે છે, પહેલા શું લખવાનું? પહેલા 2 એચ લખવાના, પછી એક ટી લખવાનું, પછી 2 ટી લખવાના, પછી એક ટી એચ લખવાનો. તો આ જે છે એ શું થયું? 4 કુલ શક્ય પરિણામો. હવે શું કહે છે કે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થાય? ઓછામાં ઓછી એક છાપ, એટલે ઓછામાં ઓછી એક તો હોવી જ જોઈએ. એનાથી વધારે હોય તો ચાલે. તો ઓછામાં ઓછી એક છાપ છે આમાં? તો કે હા, એટલે 2 બી ચાલે. ઓછામાં ઓછી એક છાપ છે? હા. આમાં છે? નથી, તો આ ન આવે. આમાં છે? તો કે હા. તો કુલ શક્ય પરિણામો કેટલા થયા? કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 1, 2 ને 3. 1, 2 ને 3, બરાબર. હવે કયા કયા થયા? તો કે આ HH, HT, આ રીતે લખવાનું તો યાદ રહેશે. HT અને TH, બરાબર. 3 આ 3 પરિણામો થયા અને 4 આ 4 પરિણામો થયા. હવે શું કરવાનું? આપણે ભલે કઈ જ નથી જાણતા, પણ શું લખવાનું? કે આપણે જાણીએ છીએ કે ઇક્વેશન તમારે મૂકવાનું. P of E બરાબર ઇક્વેશન જાતે લખવાનું. પછી શું લખવાનું? તો P of E બરાબર માટે P of E બરાબર શું થાય? કેટલા પરિણામ છે? સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી? 4. તો 4 થયા. તો આ જે છે સિક્કાને 2 જુદા જુદા સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછી એક છાપ મળે તે ઘટનાની સંભાવના કેટલી થાય? 3/4. ખબર પડી? ખબર પડવી જ જોઈએ યાર. તો હોમવર્ક કે ઓછામાં ઓછી એક છાપ ન મળે
તેની સંભાવના શોધો. એ તમારે જાતે શોધવાનું. બરાબર. શું કરશો? આને એકમાંથી બાદ કરશો. એકમાંથી બાદ કરવા માટે શું કરવાનું? આ બેનો તફાવત લેવાનો, છેદમાં 4 એટલે 1/4 આન્સર આવશે. બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ નંબર 10 શું કહે છે કે સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવે છે. શું સૂચના આપવામાં આવે છે? કે તે સંગીત વગાડવાનું શરૂ કરે તેની 2 મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી દે છે. તો સંગીત શરૂ થયાની પહેલી અડધી જ મિનિટમાં સંગીત બંધ થઈ જશે તેની સંભાવના શોધો. તો તેની સંભાવના કઈ રીતે શોધવાની જુઓ. હવે સંગીત જે છે એ કેટલી મિનિટ વગાડશે? 2 મિનિટ. 2 મિનિટમાં એ ગમે ત્યારે રોકી દેશે. તો સૌથી પહેલા તો ઘટના લેવાની જ લેવાની. બરાબર. શું કરવાનું? ઘટના લેવાની. જો ઘટના કઈ રીતે લેશો? ઘટના સોલ્યુશન. ઈ બરાબર લખી દેવાનું તમારે. ઈ બરાબર કઈ ઘટના લેવાની? શું શોધવાનું છે? કોની સંભાવના શોધવાની છે? તો કે સંગીત શરૂ થયાની પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જશે તેની સંભાવના. તો કઈ રીતે લખવાનું? કે સંગીત શરૂ થયા પછીની લખવાનું પૂરેપૂરું. સંગીત શરૂ થયા પછીની અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જશે તે ઘટના. બરાબર. બંધ થઈ જશે તે ઘટના લીધી. હવે જુઓ કે સંગીત શરૂ થયા પછીની અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જશે તે ઘટના. હવે પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જશે તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? જુઓ, કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? તો કે અડધી જ થશે. અડધી એટલે અડધી મિનિટ થઈ. બરાબર. આ અડધી કહેવાય. અડધી કેમ થાય? કેમ કે જુઓ, માની લો કે અહીંથી 0 છે, આ 0 છે, આટલે 1/2 એટલે અડધી મિનિટ છે, આટલે 1 છે, આટલે 1/1 અપૂર્ણાંક છે, 1.1 છે. તો અને આટલે 2 છે. આ 0 મિનિટ, આ અડધી મિનિટ, 1 મિનિટ, 1.5 મિનિટ અને 2 મિનિટ. હવે શું કહે છે કે સંગીત જે છે શરૂ થયાની અડધી જ મિનિટમાં સંગીત બંધ થઈ જાય. અડધી મિનિટ એટલે આ સંગીત અહીંયા જ બંધ થઈ જાય છે. તે આપણે તેની સંભાવના શોધવાની છે. કુલ શક્યતા કેટલી છે કે કેટલી મિનિટમાં બંધ થાય? 2. તો અહીંયા કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી? 2. હવે આપણે જાણીએ છીએ કે તમે જાણો છો. બરાબર. કે શું જાણો છો? P of E બરાબર કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા. હવે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? તો કે અડધી. આ અડધી કેમ છે? કારણ કે અડધી મિનિટમાં સંગીત બંધ થાય તેની સંભાવના શોધવાની. કુલ શક્ય પરિણામોની સંખ્યા 2 કેમ થાય? તો કે કુલ શક્ય પરિણામની સંખ્યા 2 એટલે થાય કેમ કે મિનિટ કેટલી મિનિટ સુધી સંગીત ચાલુ રાખવાનું છે? વધુમાં વધુ 2 મિનિટ સુધી. એટલે 2 મિનિટ થાય. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા 1/2 છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા 2 થાય. હવે છેદમાં જે છે 2 એના છેદમાં કંઈ જ નથી એટલે કેટલા કહેવાય? 1. હવે આ જે છેદ છે એ અંશમાં જાય તો એ ઉલટું થઈ જાય. તો આ ભાગાકાર છે અને ગુણાકારમાં ફેરવો તો આ 2/1 છે એ 1/2 થઈ જાય. તો 1/2 થઈ જાય એટલે 1 × 1 એટલે 1 અને 2 × 2 એટલે કેટલા થાય? 4. તો P of E બરાબર 1/4 સંભાવના મળી. એ કોની સંભાવના મળી? કે સંગીત જે છે એ પ્રથમ અડધી મિનિટમાં બંધ થાય તેની સંભાવના મળી. તો તમારે બીજી એક વસ્તુ શોધવાની. શું શોધવાની? તો કે પ્રથમ 1.5 મિનિટમાં સંગીત બંધ થાય તેની સંભાવના શોધો. હવે પ્રથમ 1.5 મિનિટમાં સંગીત બંધ થાય તેની સંભાવના માટે કુલ શક્ય પરિણામની સંખ્યા તો કેટલી રહેવાની? 2 જ રહેવાની. પણ કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે તમારે? તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા આ 1.1/2 ને 2 × 2 અને આ 1 3 એટલે 3/2 એટલે આ દોઢ જ કહેવાય. બરાબર. તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 3/2
ભાગ્યા કેટલા કરવાના? કુલ 2. આ કઈ જ નથી એટલે 1 લખવાનો અને આ ઉલટું કરશો એટલે 1 ના છેદમાં કેટલા થશે? 2. તો 3 ના છેદમાં 4 જવાબ આવશે. બરાબર કે નહીં? શું 1.5 મિનિટે બંધ થાય તેની સંભાવના શોધવાની. હવે બીજી વસ્તુ કે તમારે એ બી શોધવાનું છે કે પ્રથમ અડધી મિનિટમાં સંગીત બંધ ન થાય તેની સંભાવના શોધો. બરાબર? તો બંધ ન થાય તેની સંભાવના માટે શું કરશો તમે? તો આ જે આન્સર આવ્યો એને કેટલામાંથી બાદ કરશો? 1 માંથી. કઈ ઘટના બનશે? પૂરક ઘટના. બરાબર? આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાકી મોજ કરો.